जय जय राम। श्री राम जय जय राम। श्री राम जय जय राम। सच्चिदानंद भगवाननी जय। આપણે આપણા પોતાના સ્વરૂપમાં શુદ્ધ બુદ્ધ રીતે નિત્ય સ્થિતિ છે એવો અનુભવ આપણું ચિદાભાસ કરે છે. અને એમાં કાયમી સ્થિરતા પોતાના સ્વરૂપમાં રહે એટલા માટે આ અવિદ્યાને પૂરી જાણવી છે. તો અવિદ્યાને જાણવી એટલે આપણો અહંકાર જે અનુભવો કરે છે ને, હું છે, મારું છે, અહંકારથી એક સાધન છે. એ તો અનુભવ તો ચેતના કરે છે. તો સારું છે, નબળું છે ને અનેક પ્રકારના ભાવો, દેશના ભાવો, કાળના ભાવો, આવો બધા આપણને પકડાય છે. એટલે કેમ એવું થાય છે આપણું? તો આમ તો જગત કેવું છે એવું આપણે જાણવા જઈએ છીએ તો એના પહેલાં આપણા ઉપર આધાર હોય છે. આપણો દ્રષ્ટિકોણ હોય છે એવું આપણને જગત દેખાય છે. એટલે દરેક જણ જગતને જેમ છે એમ જોઈ શકતા નથી. એનું કારણ કે જેવું છે એવું જાણવું છે તો એવો દ્રષ્ટિકોણ બધાનો એક સરખો થાય તો એક જેવું છે એવું જાણી શકે દરેક વ્યક્તિ. કોઈ કામમાં આગળ વધે, ઊંડા ઉતરે છે ત્યારે જગત જેવું છે એવું જાણવા માટે પ્રયત્ન કરી શકે છે. પણ આપણે ઉપલક્ષમાં એક વાત તો ચોક્કસ છે. શંકરાચાર્ય ભગવાન કહે છે કે બ્રહ્મ જ સત્ય છે અને જગત મિથ્યા છે. એટલે પહેલાં બે વાતો આપણે માની લઈએ ને કે હું પોતે આત્મા રૂપે છું, તે સત્ય છું, અને એની અંદર જે આવવું જવું, ખાવું પીવું, જેટલા બનાવો દેખાય છે એ બધા અસત્ય છે. તો પહેલાં એ અસત્ય છે અને જે અવિનાશી તત્વ ચેતન રૂપે આત્મા તત્વ છે તે હું છું, તે સત્ય છું. એ બાબતમાં બહુ પહેલાં નિષ્ઠા કરવી પડે. એટલે જો આપણને ઘણી વખત દેશની વાત કરીએ આપણે તો એક જગ્યાએ આપણે ગયા હોઈએ ને એ જગ્યાએ કંઈક બનાવ એવો બની ગયેલો હોય, કોઈ આપઘાત કર્યો હોય કે કોઈ ઝઘડા થયેલા હોય કે ઉજ્જડ થઈ જાય છે આખી જગ્યા. લો બધાને એ ઉપરથી, એ જગ્યા ઉપરથી મન ફરી જાય છે, ભય દાખલ થાય છે અને બીકે દાખલ થાય છે એ જગ્યા ઉપર પગ મૂકે એવું તરત. આપણને તો થાય છે પણ પશુઓને થાય છે. જે જગ્યાએ જે જીવાત્માએ જે દ્રઢ ધારણા કરી દીધી જગ્યા વિશેના ખ્યાલની, તો એ પ્રમાણે જગ્યાનું અનુમાન કરવા લાગીએ છીએ આપણે. અધ્યાસ થાય છે ને. હા, પશુઓને પણ એ જગ્યાએ પહેલાં બીક લાગી હોય અને ત્યાં પાછી ફરીથી જવાનું મન થતું નથી કે આ જગ્યાએ નથી જવું. એટલે જ્યાં ઘાસ પાણી મળે એવું હોય ત્યાં જવાનું મન થાય છે અને કાંઈ મળવાનું નથી હોતું ત્યાં એ જગ્યાએ જવાનું મન નથી થતું. ઘણી વખત કહે છે કે બાપુ અમારે જગ્યા ઉપર આવો ને, જમીન કેવી છે જોજો, એની ઉર્જાઓ કેવી છે જોજો. તો જમીન પોતે ઉર્જાઓ નક્કી કરે છે, સારું નબળું છે એવું નક્કી કરે છે કે આપણે કરીએ છીએ? તો તત્વરૂપે બધું સરખું છે, કાંઈ છે નહીં કશું એમાં. તો આ બધું હારા નબળાનું છે એ બધું આપણા પોતાનું લાગણી ઉપર આધાર થાય છે. જે વિષયને જે જગ્યા ઉપર જેવી લાગણી થઈ હોય એ પ્રમાણે આપણે ધારણાઓ બાંધી લઈએ છીએ કે આ સારું છે. આપણે પણ અમુક જગ્યાએ પસંદ કરીએ છીએ એકલો આ આશ્રમમાં જવાની મજા આવે છે. તો ભાઈ જમીન છે, આકાશ અહીંયા એનું છે ને હવાએ એક રૂપે છે, તો જગ્યામાં શું બદલાણું? તો અણુ પરમાણુઓની બદલ થાય છે આપણી માન્યતાના આધારે. અને એ બદલ આપણો જીવાત્મા પ્રમાતા છે ને કરે છે. મન જગત ઊભું કરે છે
અને એ પ્રમાણે દેશકાળ બનાવે છે મન. ગમતી જગ્યા મજા આવી અથવા અહીં કંઈ ખોટા આવ્યા, આજ અહીં અવાય નહીં એવી ધારણા બાંધી લઈએ આપણે. એટલે આપણું વલણ જે હોય છે ને એ આપણા નજરિયાના આધારે હોય છે, કેવું વલણ છે આપણું. આપણે આત્મતત્વને સમજવું છે તો અવિદ્યા કેટલી જાતની દાખલ કરે છે પ્રમાતા, મનથી કેવો દેશકાળને બદલે છે એનો આપણે અભ્યાસ કરીએ છીએ અત્યારે. બાકી અંદર જગ્યાની અંદર કે જગતની અંદર કશું નથી, કંઈ હોતું નથી, પણ જીવની કલ્પનામાંથી બધું ઉત્પન્ન થાય છે. જીવની કલ્પનામાંથી થાય છે. આપણે સમાચાર પત્રો વાંચીએ છીએ તો એમાં કોઈ એક કિસ્સો આવ્યો હોય અથવા યુટ્યુબમાં વિડીયો જોયો હોય, બનાવ કોઈ બન્યો હોય, તો એ વાંચી લઈએ છીએ તો એના આધારે શું બનાવ બન્યો હશે તે ઘટનાનો આપણને ઓછો ખ્યાલ આવે, કારણ કે એમાં ક્રમબદ્ધ આપણું મન પોતાના વલણ ઉપર ધારણાઓ કરતું હોય છે વચ્ચે વચ્ચે કે આમ નહીં હોય, આમ હશે, આમ જ હશે. પછી એનો વિડીયો જોઈએ વાંચ્યાના બદલે તો એમાં વળી થોડુંક ફેરફાર થાય કે ના આટલી આપણી ગલતી છે. પણ એના બદલે જ્યારે રૂબરૂ જ હાજર હોઈએ આપણે તો રૂબરૂ હાજર હોઈએ તો જેમ છે એમ, એટલે કહે છે ને કે ભાઈ હું રૂબરૂ હાજર હતો ને હું સાક્ષી છું, એમ નહોતું બન્યું, પેલો વ્યક્તિ આમ બોલ્યો હતો પછી આને આમ કર્યું હતું. એટલે જે બનાવ બને છે ને એ પ્રમાણે મન હાજરમાં ના હોય, વ્યક્તિ જોયું ના હોય તોય કલ્પના નોખી હોય, વાંચવાની કલ્પના નોખી હોય. એટલે જે બનાવની અંદર જીવ દાખલ થાય છે ને, જે કાંઈ ઘટનાની અંદર, એ નોખો નોખો નજરિયો લઈને એમાં દાખલ થાય છે. એટલે ભૂલની ખબર પડતી નથી એને, જે ધારણા થઈ જાય એ પ્રમાણે સાચું માને રાખે છે. એટલે ભૂલ ના પકડી શકે અને પછી જેમ છે એમ ભૂલને દૂર કરવાની મહેનત યથાર્થ ના થાય. ભગવાન આપણે અજ્ઞાનને જોવામાં આપણી દ્રષ્ટિકોણથી જોઈએ છીએ ને, એટલે ભૂલ શું છે એ પકડી એકાતી નથી, કારણ કે આપણું જેવી દશા બનેલી છે એ પ્રમાણે આપણે બુદ્ધિના અને ઇન્દ્રિયોથી જ્ઞાન થાય છે. તો બધું ખોટું છે, બધું ખોટા રસ્તે લઈ જાય છે. એટલે એક સાધે તો સબ સધે એમ કેમ કહેવું પડ્યું, એકનું જ્ઞાન થાય તો અનેકનું જ્ઞાન થાય. એકનું એટલે પોતાનું, આત્માનું. તો આત્માનું જ્ઞાન કેવી રીતનું થાય છે? સત ચિત્તને આનંદ રૂપે થાય છે. સત એટલે કાયમ માટે, વચ્ચે જન્મ્યું છે એવું નથી. એટલે ઘણી વખત આપણે કહીએ છીએ કે નજર બદલવાની છે, તો જેમ છે એમ નજરિયો આપણો બદલાય, દ્રષ્ટિકોણ બદલાય. કારણ કે આપણે જે કાંઈ આપણી ભૂલો જે છે એ આપણને ખબર પડતી નથી, જગત કેવું છે ને કેવી રીતનું આપણે માપીએ છીએ. તો એના માટે સૂક્ષ્મ બુદ્ધિ તૈયાર કરવી પડે. તો પ્રથમ તો સૂક્ષ્મ બુદ્ધિ જે તત્વને આપણે પામવું છે એના માટે વિચારતી થાય ને, તો ઊંડાણમાં જઈ શકે એ બુદ્ધિ. એટલે મહેનત કરવી પડે છે એ બુદ્ધિ માટે સૂક્ષ્મમાં જવાની. જેમ કપડાં સીવવો હોય તો એના માટેની જે કાંઈ ઝીણી સોય હોય ત્યારે એના દોરા ઝીણી રીતે સારી રીતે સિલાઈ કરી શકે છે એમ. એટલે જગત શબ્દ શું છે, જેવું આપણને જગત સાંભળીએ એટલે તરત જ એવું થાય છે કે જગત એ ગતિવાળું છે. તો અને જેને જે ગતિમાં હોય એને આપણે જગત કહીએ છીએ. તો ગતિ હોય એટલે કે કાળ હોય, તો કાળનો સમાવેશ જગતમાં છે અથવા હોવો જોઈએ. તો કાળ શું વસ્તુ છે? તો કાળને જ્યાં સુધી જાણી ના શકાય ત્યાં સુધી ગતિ બરાબર આપણને જણાય નહીં. ગતિ તો શું છે કે મૂળ તત્વ કાળ છે, એના આધારે કેવડું ચક્ર ફિટ કરીએ છીએ ને એટલી ગતિ દેખાય આપણને. આરપીએમ જે આંટા ફરે ને, 5 ઇંચનું ચકેડું હોય તો આપણે 5 કિલોમીટર જવું હોય તો 10 મિનિટ લાગે, અને એ ચકેડા ઉપર પટ્ટો ચડાવ્યો હોય મોટા 3 ફૂટના ચકેડા ઉપર, તો એ તરત એ 1 કિલોમીટર જવું હોય તો ખાલી 2 મિનિટમાં પહોંચી જવાય. પણ ગતિની પાછળ એ આરપીએમ ચક્કર ફરે છે, એની પાછળ મૂળ વસ્તુ કાળ વસ્તુ શું છે એ જોવાની છે.
એમ જગત બરાબર જાણવું હોય ને તો એની પાછળની ઉર્જા શક્તિ જે છે ને, હા, એ ઉર્જા શક્તિ કેવી રીતનું પરિણામ એનું બદલાઈ જાય છે, કાળમાં બદલાઈ જાય છે, ઉર્જા દેશમાં બદલાઈ જાય છે, કેટલીક માન્યતાઓમાં બદલાઈ જાય છે. તો જગતને બરાબર જાણવું હોય આપણે તો એ કાળને બરોબર જાણવા માટે કરી અને મુખ્ય ઉર્જાઓમાંથી રૂપાંતર કાળમાં થાય છે ને એ મન બનાવે છે. સ્થિરતાનું અનુભવ થાય છે. કોઈ આપણને બોલ્યા હોય તો ખરાબ લાગે છે એ અનુભવ થાય છે, તો થાય છે અહંકારથી. તો અહંકાર કેટલી જાતના બની ગયા છે. એ ઉર્જા અને ગતિ. એક મિનિટ, વળી કોકનો આવ્યો ફોન આવ્યો છે બાપા. એટલે જે અહંકાર જે બન્યો છે આપણો, એ અહંકાર એ કેટલી જાતના બની જાય છે. આપણા પોતાના આ આખું તત્વને અજ્ઞાનને જાણવા માટે ખૂબ ઊંડાણથી અભ્યાસ કરવો પડે છે. ચીદ અને જળ ગ્રંથિ જે ભેગી થઈ ગઈ છે એનું ભેદન થયું. સારું, ભેદન થઈ ગયું તો અહંકારને નોખો કાઢ્યો તો કે હા, હું દેહ નથી, આ બધું તો નોખું કરી નાખ્યું. તો સૂક્ષ્મ જે છે, સ્થૂળને તો બાદ તરત કરી શકીએ છીએ, પણ સૂક્ષ્મ એમને એમ રહી જાય છે આપણામાં. એ જે સ્થિતિ છે, પોતાનું ગ્રંથિ ભેદન થતાં અહંકાર અને ચિદાત્મા અલગ છે એવો સ્પષ્ટ આપણને અનુભવમાં આવે છે. જેવી ગાંઠ તૂટે એવી આપણે નોખા છીએ એનાથી. તો કમ્પ્લીટ નોખા છીએ બધી રીતે, તો આત્મજ્ઞાનમાં પૂર્ણ સફળતા મળી જાય છે કે ભાઈ મેરે અપને સિવા કુછ નહીં. તો ગ્રંથિ ભેદન જે સાધનથી થાય છે એ સાધનથી ગ્રંથિ ભેદન કમ્પ્લીટ થાય. તો આપણને ફળ મળે છે, જે મુખ્ય ફળ છે આત્મતત્વની સ્થિરતાનો. મારામાં કાંઈ નથી, બન્યું નથી, બનવાનું નથી, અને છતાંય પછી સંસ્કારમાં બને છે અને બનવાનું છે એવું વ્યવહારમાં અંદરથી ઘણી વખત પહેરી જાય છે. એટલે ગ્રંથિની અવિદ્યાની ગ્રંથિનું ભેદન થયા વિના અહંકાર અને ચિદાત્માનો તાદાત્મ્ય જે સંબંધ બન્યો છે, બંને ભેગું થઈ ગયું છે, એ રહે છે. તો એ રહે છે ત્યાં સુધી જે ફળ મળે છે આપણને જાણીએ છીએ, જ્ઞાની તરીકે આપણે ફિટ થયા છીએ એવું લાગે છે, પણ એ નિત્ય હોતું નથી, નિત્ય રહેતું નથી. કેમ કે ગ્રંથિ જે ચિદ અને જળ ગ્રંથિ છે એનું જે ભેદનનું લક્ષ્ય છે એ સતત આપણી સામે રહે છે. તો જ એ બધી જે પ્રકારની આપણે પુરુષાર્થ કરીએ છીએ એ સતત એક જ લક્ષ્ય રાખેલું હોય કે હું છૂટો છું, મારામાં કાંઈ છે નહીં, મારામાં કાંઈ છે નહીં. એ અનુભવ આપણે કરી શકીએ સતત લક્ષ્ય રાખીએ તો. હવે સતત લક્ષ્ય ના રહે તો શું થાય છે તેની આપણે થોડી વાત લઈએ. તો જ્ઞાનીનો દેહ, મન, બુદ્ધિ એમાં કોઈ ફેરફાર થતો નથી ગ્રંથિ ભેદન થયા પછી. ફક્ત ને ફક્ત જે ચિદાત્માનો અહંકાર સાથેનો સંબંધ છે ને એ દૂર થાય છે. કર્તાપણું છે, ભોગતાપણું છે, હું નાનો છું જે હતું એ નિવૃત્ત થઈ જાય છે ગ્રંથિ ભેદન થાય એટલે. કર્મનો કર્તા, કર્મનો ભોગતા પોતે હું નથી, એ રહે છે. અને એ થાય છે એટલે કે અનંત જન્મોના કર્મો અને ફળ આપોઆપ શાંત થઈ જાય છે. એ પરોક્ષ જ્ઞાનથી થઈ જાય છે. હવે તત્વબોધ પોતાનો સ્વયં પ્રાગટ્ય છે, એના વિના સંપૂર્ણ ગ્રંથિ ભેદન થવું શક્ય નથી. અને એટલા માટે ઉપનિષદો આપણને જે બતાવે છે એ વાત આપણે માનવી પડે છે. વેદાંતને એટલા માટે મહત્વ આપીએ છીએ કેમ કે બીજાથી તો બધું એને એ પુષ્ટિ મળે છે. અહંકાર પોગરે જાય છે બીજા બધા સાધનો આપણે કરીએ છીએ એટલા માટે. તો ભગવાન અહંકારમાં પણ
અહંકાર કેટલી જાતના બને છે. એક તો જો કરતા વાળો અહંકાર, હું કરું છું, ફરું છું, હરું છું, આ બધો અહંકાર જે છે એ એને તો અજ્ઞાન શું છે અને અજ્ઞાન કેવી રીતે દૂર થાય છે ને એની એ ખબર પડતી નથી. હવે જ્યારે વિવેક ચાલુ થાય છે ને તો વિવેકથી જે ખબર પડે છે ને પછી સ્થિરતા થાય છે, સ્થિરતા આપણને. તો એ વખતે અહંકાર તો રહ્યો, તો અહંકાર રહે છે સ્થિરતા વાળો. તો જેટલો સ્થિરતા વાળો અહંકાર રહે છે પછી તત્વજ્ઞાનનો વધારે વિવેક કરી શકે, જ્ઞાનનો. એટલે પૂર્ણ વિવેક કરી શકે અહંકાર, એવો સ્થિર અહંકાર રહે છે. અને પછી છેલ્લે પૂર્ણ જ્ઞાનીનો અહંકાર ત્રીજા પ્રકારનો છે. તે તો મારા સિવાય બીજું કંઈ નથી, હું બ્રહ્મ છું, સાક્ષાત છું, એ પણ અહંકાર ઉભો રહે છે એમાં પણ. એટલે હવે કાયમ માટે અસંગી છું. જો હું જગતની ઓતપ્રોત છું, બધે છું ને, એ અનુભવ આપણને થાય ને તો તે સદબ્રહ્મ છે. વ્યવહાર કાળનો એ આપણું પોતાનું હોવું છે, એમાં વ્યવહાર નથી, પણ હું છું અને વ્યાપક રૂપે છું, અને બીજું પ્રતીતિ માત્ર છે, પણ બધું મારામાં છે. તો તત્વરૂપે જે પોતાને બોધ કરવાનો છે, પોતાનો તત્વજ્ઞાનની રીતે જે જાણવું છે, પામવું છે, જે શબ્દો વાપરીએ આપણે, તો એ તત્વને જાણનાર જે જ્ઞાની છે એ સાચા અર્થમાં એ પોતાના લક્ષ્યને પ્રાપ્ત કરી નાખેલો હોય છે, કરી નાખે છે. એટલે મતલબ એ થયો કે પોતાને જાણ્યા સિવાય બાકીનો જેમ છે એમ અવિદ્યા જતી નથી. બ્રહ્મને જાણનારો બ્રહ્મ થાય છે. તો એ કેમ થાય છે? તો પહેલથી હતો. અહીંયા કાંઈ નવું બનવાનું નથી. અવિદ્યા જઈ અને હું બ્રહ્મનું પ્રાગટ્ય થયું એટલે નવો આવ્યો નથી. તો જેમ છે એમ વસ્તુને ફક્ત જાણવાની છે. હવે એ અહંકારની અંદર મન અને બુદ્ધિથી દેશકાળ બનાયા છે. તો મૂળમાં ઉર્જા શક્તિ છે, ચેતના છે, શુદ્ધ ચેતના નોખી. અને એ ચેતના શુદ્ધ ચેતના છે, શુદ્ધ ઉર્જા છે. તે ઉર્જા દેશ અને કાળવાળી બને છે. તો એમાં શું થાય છે કે એ ઇલેક્ટ્રોન, પ્રોટોન, ન્યુટ્રોન આ બધું જે છે ને એ ઉર્જાઓ ગતિવાળી બને છે, બિંદુ આકારથી વેવ્સના તરંગવાળી બને છે. તો ઉર્જાઓને ફેરફાર કરી નાખે છે, મૂળ ઉર્જાઓના સ્વરૂપને, મન અને પ્રમાતા. એટલે જેમ છે માત્ર એને જાણવાનો છે પોતાને, કે જેમાં ઉર્જા પણ નથી, જેમાં ગતિ એ નથી, જેમાં સ્થિરતા નથી. છેલ્લે જે રહે છે એમાં સાક્ષીપણું જે છે ને એ પણ નથી રહેતું. એટલે સાક્ષીપણું નથી રહેતું. સાક્ષી છે એ બ્રહ્મ છે, એ તો એમને એમ રહે છે. એટલે જે વસ્તુ પ્રાપ્ત જ પોતાને છે તો પ્રાપ્તની પ્રાપ્તિ માનવાની છે આપણે. તો એમાં જે છેલ્લા પ્રકારનો અહમ બ્રહ્માસ્મિ, કે જેની અંદર સૂક્ષ્મ ભાવો જે છે, સ્થૂળ શરીરને તો નોખા પડી જઈએ છીએ તો કાંઈ વાંધો નહીં, પણ સૂક્ષ્મ છે એ તો ભેગું આવે છે. એટલે એને એ સૂક્ષ્મ જે છે ને અહંકારને, એને દૂર કરવો બહુ કાઠો છે. કારણ કે એ જન્મ પછી બીજા જન્મમાં રહે છે, ત્રીજા જન્મમાં રહે છે. એટલે એને બિલકુલ એને પતન કરવાનું છે એનું. એ તો પોતાના આત્મ સ્વરૂપે પોતાના જ્ઞાન સિવાય થાય એવું નથી ભગવાન આપણને. જે શરીરો સાથે મમતા થઈ છે, શરીરની પીડા પોતે ઓઢી લે છે. કેમ કે એ રીતનો અભ્યાસ છે એ ચિદાભાસનો અંદર જે છેલ્લો અહંકાર છે, સૂક્ષ્મ ચિંતન કરી શકે છે એનો. તો એ જે છે ને લાંબા કાળનો છે સૂક્ષ્મ અહંકાર જે છે, એને ખાસ ખતમ કરવો છે. સ્થૂળ અહંકાર તો તરત એ થઈ જાય છે, પૂરો ખતમ થઈ જાય છે. પોતાનાથી બધા શરીરો નોખા છે અને એની પીડા જે છે એ મને નથી લાગતી એવું સંપૂર્ણ અનુભવ જે છે ને
હા, આપણને ઘણી વખત લાગે છે કે થોડી ઘણી અસર થાય છે, વળી પાછું મન પાછું જતું રહે છે. શરીરના સંબંધ, સંસાર સાથેનો સંબંધ મટવા દેતો નથી અહંકાર. તો આ જે મૂળ વાત એ છે કે અહંકારને બિલકુલ મટાડવાનો છે, તો બિલકુલ અહંકાર મટી જશે તો મન, બુદ્ધિ, ચિત્ત ને બધું મટી જશે એની અંદર. વળી ફોન આવ્યો. તો અહંકારને બિલકુલ બદલવા માટે કોણ બદલશે? તો અહંકારથી અહંકાર બદલાય છે. ડાયો અહંકાર છે એ ગોંડા અહંકારને બદલે છે. એટલે ભગવાન સાથેનો નવો સંબંધ જોડવા માટે બદલવાનો છે. કારણ કે સંબંધો બધા અહંકારમાં રહેલા છે, પણ સંસાર સાથેનો જે સંબંધ માનેલો છે અને ભગવાન સાથેનો સંબંધ માનેલો નથી, કાયમ છે અંદર પોતાનો. તો હું ભગવાનનો છું, આવી રીતનો અહંકાર બદલાઈ જાય આપણો. તો એનાથી ઘણો અંદર આનંદ ચાલુ થાય છે, ભક્તિ ચાલુ થાય છે, સૂક્ષ્મતા ચાલુ થાય છે. હું ભગવાનનો છું એવું આપણે અહંકારને બદલીએ ને તો આપણે વ્યક્તિ તરીકે નથી રહેતા, પણ અહંકાર એમાંથી જતો રહે છે. પાવર એક નવો આવે છે પરમાત્માનો. પછી બધી ક્રિયા ભગવાન દ્વારા થાય છે અને ભગવાન માટે થતી રહેલી છે. વચ્ચે હું નીકળી ગયો છું. તો હું નીકળી ગયો છું તો બીજા છે અને બીજા માટે કંઈ કરવું છે એવું પણ રહેતું નથી. ફક્ત એવો દ્રષ્ટિકોણ બની જાય કે બધી ક્રિયાઓ ભગવાન માટે છે, કરાવે છે ભગવાન, અને પોતે પોતાનું સમર્પણ કરી દીધું છે ભગવાનમાં, એટલે હું રહ્યો નથી. તો એ ન્યુટ્રલ ગિયરમાં ગાડી ચાલે છે ને ત્યાં સૂક્ષ્મ અહંકાર તો હોય છે, ડાયો અહંકાર હોય છે, ગાંડો નથી હોતો એમાં. કારણ કે અહંકાર વગર સારા નબળાના ભાવ નથી થતા, છું અને નથી એના ભાવો થતા નથી અહંકાર વગર. હવે આપણે પોતે જ્યારે ભગવાનને અર્પણ આપણને કરી દઈએ છીએ ને, પછી આપણે પોતાના માટે કંઈ કરવાનું રહેતું નથી. એટલે આવી ભૂમિકા જે છે એ અહંકારને પુષ્ટ કરતી નથી. સતત બધું ભગવાન માટે કરવું છે, ભગવાન સિવાય બીજું કાંઈ નથી, અને બધું જ ભગવાન બન્યો છે. કણ કણ છે તે પરમાત્મા છે. કણ કણ પરમાત્માએ બનાવ્યો છે એમ નહીં. હા, એટલે જ્યારે એક અનન્ય સંબંધ થઈ જાય છે એ શુદ્ધ ચિદાભાસનો ભગવાન સાથેનો, એ ખાલી બાકી રહી જાય છે. તો એની પહેલાં કરવાનું શું છે કે ભગવાનની એક જ સ્વીકૃતિ કરવાની છે અંદર. બાકી બધી જે માયા સર્જિત છે, દેશ, કાળ, ગતિ, આ બધું કાંઈ સ્વીકારવાનું નથી. અને એને આપણે શરણાગતિ કીધી છે. અત્યારે આપણી અવિદ્યાથી આપણે જે કંઈ સ્વીકારેલું છે એ સાચું નથી. કારણ કે એ તો જેવી આપણી દશા છે એ પ્રમાણે આપણને જગત દેખાય છે, અને બધું બદલાતું રહેલું છે. તો જગત હતું પહેલાં, તો અત્યારે દેખાય છે ના, જગત પછી એ નથી, પહેલાંય નથી. અત્યારે જીવાત્માનું જે છે ને વર્તમાન, એની અંદર એની દશા છે, એના આધારે જગત આખું ચાલતું ફરતું ઘૂમતું દેખાય છે. જો એ જગત સાચું નથી, આ વાત જો અંતઃકરણમાં દ્રઢ થઈ જાય અહંકારમાં, તો અંતઃકરણ આખી કોરી પાટી જેવું થઈ જાય, પછી કોઈ ગડબડ નથી રહેતી. અને ફક્ત આ અંતઃકરણમાં જે અંતઃકરણ રૂપી પાટી જે છે એમાં આડાવડા લીટા આપણે તાણી નાખ્યા છે, ભૂતકાળના, ભવિષ્યકાળમાં, વર્તમાન કાળના. તો વર્તમાન કાળમાં હાલ આપણો જે આ સત્સંગ છે, અને એની અંદર જે અંતઃકરણમાં ચિદાભાસમાં જે સંસ્કાર રૂપી અક્ષરો અંદર પડે છે, તો એ સંસ્કાર, કયો સંસ્કાર? કે મારા સિવાય બીજું કાંઈ નથી ને બધું મિથ્યા છે, જગત જેવું કાંઈ નથી અને સાચું નથી, અને મેં સ્વીકાર કર્યો તો એ મારી ભૂલ હતી. તો જેમ છે એમ મુખ્ય વાત આપણા હૃદય પટલમાં આપણને કાયમ રહે એમ આત્મભાવ. એટલે જેવું સાંભળવું છે એવું સંભળાતું નથી. મનોબુદ્ધિથી આપણે જેવું વાંચવાનું છે એને બદલે બીજું વાંચી જઈએ છીએ, ખબર નથી. સાંભળવાનું છે એવું એના બદલે બીજું સાંભળીએ છીએ, ખબર નથી. આપણે જેવું જગત છે એના બદલે જગતને બીજું માનીને આપણી રીતે જગતને બનાવી દઈએ છીએ. કારણ કે પૂર્ણ પોતાનું જે જ્ઞાન છે એમાં થોડા ઊંડા ઉતરીએ તો ખબર પડે કે જે નથી ભણવું એ નથી ભણવું, છોડી દો. નથી સાંભળવું એ નથી સાંભળવું. જરૂર છે પોતાને અહંકારની પુષ્ટિ મળે છે એવું સાંભળીને શું કામ છે અજ્ઞાન વધારવાનું?
અને પછી પોતાની જેમ છે એમ અનુભૂતિ થઈ જાય છે ને પછી તો જે જગતમાં ચાલે છે ને એનો કોઈ વિરોધ કરવાનો આવતો નથી. માતાજીને કોઈ નમે કે ભુવા હોય કે કબીર પંથની આચાર્યો હોય બધાય કે અલગ અલગ જ્ઞાનની ભક્ત મંડળીઓ હોય, જે હોય પરમાત્માની એક લીલા છે, વિલાસ છે, અને કાંઈ વિરોધ કરનારો હું અંતઃકરણ કે અહંકાર હું છું નહીં. એટલે બધું પરમાત્મા રૂપે, પણ કોરી પાટી પહેલાં આપણી પોતાની હોવી જોઈએ અંદર. અને એવી કોરી પાટી એક વખતની થઈ જાય ને પછી નવા અક્ષરો આપણે નવું લખવાનું છે ને ત્યાં લખવાનું કે બધું પરમાત્મા રૂપે જગત છે. એટલે પરમાત્મા રૂપે જગત છે એવી દશા જે બનાવવાની છે, તો એને જેમ એકડો ઘૂંટીને જાડો કરીએ છીએ એમ એ દશાને સતત વિચારીને આપણે દ્રઢ કરવાનો છે કે બધે પરમાત્મા રમતો રહેલો છે, એની બધી જાતનું બન્યો છે. અને બીજું બધું જે છે એ દેશ અને કાળથી અને અંતઃકરણથી ઊભું કરેલું છે, પદાર્થોની રૂપની આકૃતિઓ, મનોભાવો બધા જે છે. એટલે જે એક નવા અંદર અક્ષરો લખવાની શરૂઆત કરીએ, નવા અક્ષરો પાડીએ એમાં એને ઘૂંટીએ, અભ્યાસ કરીએ, તો એ પોતાનું જે સતત દીવો જે પ્રગટ છે વગર તેલે અને કાયમી પ્રગટી રહેલો છે, કોઈએ પ્રગટાયેલો નથી, સ્વયંભૂ પોતાનો દીપક છે, એના અજવાળે જે થાય છે પછી સ્પષ્ટ જ્ઞાન થઈ જાય. ચેતનના અજવાળે સારી સૃષ્ટિ રચવાની છે, પણ ચેતનના અજવાળે રચવાની છે, વચ્ચે અહંકારના અજવાળે અને મનના અજવાળે નથી રચવાની. સતત ચેતનના અજવાળામાં પછી બીજું કાંઈ ખરાબ છે, સારું છે, કે હિન્દુ છે કે મુસલમાન છે, કશું નથી રહેતું. બેપણું કશું નથી રહેતું અને એકપણું કાંઈ નથી રહેતું. ફક્ત પોતાનો પ્રકાશ ચાલુ છે સ્વયંભૂ. એટલે સ્પષ્ટપણે બધું જ્ઞાન થઈ જાય. કાંઈક અંદર પહેલું છે તો જ્ઞાન થતું નથી. જગત હતું ને અત્યારે જણાય છે ને પછી રહેશે ને, એ બધા સૂક્ષ્મ મન અને બુદ્ધિના ચાળા છે. જેવો છે એવો અનુભવ આપણને મળવો જોઈએ, એવો અનુભવ મળતો નથી. એનું કારણ શું છે કે આપણને કંઈક આપણે રાખ્યું, એની અંદર કંઈક સંસ્કારો રાખી દીધા, જાગ્રતના રાખ્યા, બુદ્ધિના રાખ્યા. એટલે આવો વેદાંતનો સારામાં સારો સત્સંગ મળતો હોય આપણને, અંતઃકરણ શુદ્ધ થઈ ગયેલું હોય, કોઈને સ્થિર થઈ ગયું છે, કોઈને આખું અંતઃકરણ ઉડી ગયું છે, તો જેને જેમ અનુભવ નથી થયો કે નથી થતો, તો એવું જ્ઞાન આપણને આ થવું જોઈએ. એટલે અધ્યાસ જે થાય છે ને, સતત અધ્યાસ પ્રમાતા અને મન બુદ્ધિથી, તો એ અધ્યાસ અને એનો અવરોધ કરવાનો, અધ્યાસ બંધ કરવાનો, એ બધી ખટપટ આપણે જાણીએ ને કે અધ્યાસથી કેટલું ઊભું થયું છે, માની. એટલે કંઈ નથી થયું છતાં આ સંસ્કારો કાઢવાના છે ને જગતના ભાવના, એટલે અધ્યારોપ કરવો પડે છે કે હું કાંઈક મેં અધ્યાસ કર્યો છે ને પછી હવે એને આવી રીતના પૂંખી નાખું. તો આ બધી એક વેદાંત જે છે ને એ પ્રક્રિયા છે, આવી ઊભું થયેલું બાદ કરવાની. હા, એટલે ઊભું થયેલું બાદ કરવાની પ્રક્રિયા રાખવી પડે. અને પછી પોતાના જગતના કલ્યાણ માટે, જગતમાં અજ્ઞાન વધે નહીં અને ઈશ્વર નિષ્ઠા વધે એટલા માટે સમજાવવા માટે આ જગતને સહન કરવું પડે છે, અનુભવોને સહન કરવા પડે છે, બોલવું પડે છે, સત્સંગ અને વાણીમાં આવવું પડે છે. નકે ખરેખર સત્સંગ અને શ્રવણ અને વાણી કાઢવી બધું નિષ્ફળ છે, કોઈ જરૂર નથી. નિષ્ફળ છે એટલે આત્માની આગળ જ્યાં સતત પોતાનું તેજ છે, પોતાના સિવાય બીજું કાંઈ નથી, એક સ્વપ્રકાશ પ્રગટ છે કે જ્યાં દિવેટે નથી, દિવેલે નથી. તો આ તો એ બધું ખટપટ કેમ છે શબ્દોની? સંસાર છે ને એનાથી સંબંધ મટાડવો પડશે, અહંકાર બદલવો પડશે, ભગવાન સાથે સંબંધ જોડવો પડશે, સંસાર સાથેનો સંબંધ તોડવો પડશે, માનેલો છે. આ બધું યાદ કરાઈ અને બધું બાદ કરવા માટે, બંધ કરવા માટે છે. છેલ્લે તો મેરે અપને સિવા કુછ નાહી, સચ્ચિદાનંદ ભગવાનની જય.